हेलो विद्यार्थी मित्रों, હવે ચેપ્ટર 4ના દાખલાઓ આપણે કરતા હતા. આગળ ચલાવીએ. સ્વાધ્યાયનો 16મો દાખલો છે. ક્રિકેટનો કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે. મિત્રો, આવું મહત્તમ સમક્ષિતિજ અંતર એટલે અવધિ. તો આ ખેલાડી આ દડાને જમીનથી ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે, એટલે મહત્તમ ઊંચાઈ શોધવાની છે. અવધિ આપેલી છે, તો મહત્તમ અવધિ આપેલી છે એટલે થીટા 45 ડિગ્રી થાય, તો સાઇન 91 થઈ જશે. તો આર મેક્સિમમ 100 મીટર છે. V0²/g આપણને ખબર નથી. હવે મહત્તમ ઊંચાઈના સૂત્રમાં આપણે આ કિંમત મૂકી શકીએ. V0²/g અને થીટા 0.45 જ લેવાનું છે આપણે. તો સાઇન 45 થઈ જશે, એટલે આ sin² થીટા 0 પદ 1 થઈ ગયું. અને h છે એ h મેક્સિમમ થઈ ગયું, V0²/2g. તો આને V0²/g ઇન્ટુ 1/2 કહેવાય. તો અવધિના સૂત્ર પરથી આપણે V0²/g ની કિંમત મેળવી દીધી 100 ઇન્ટુ 1/2 એટલે 50 મીટર થાય. એટલે આ મહત્તમ ઊંચાઈ 50 મીટર. ઓકે, નેક્સ્ટ. 80 સેન્ટીમીટર લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલો છે. એને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળ આકારે ફેરવવામાં આવે છે. તો એ દોરડાની લંબાઈ છે એ વર્તુળની ત્રિજ્યા થઈ જશે. જો પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરતો હોય તો પથ્થરના પ્રવેગનું માન એટલે મૂલ્ય અને એની દિશા શોધો. તો એક પરિભ્રમણ પૂરું કરે આમ એટલે 2π રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર થાય. તો કોણીય સ્થાનાંતર કહો, કોણીય અંતર કહો, ખૂણો કહો, એ બધું એક જ છે. તો અહીંયા 14 પરિભ્રમણ પૂરા કરે છે એટલે ટોટલ કોણીય સ્થાનાંતર અથવા ખૂણો કેટલો થાય? તો 14 ગુણ્યા 2π રેડિયન. હવે કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય. અહીંયા ખાલી મૂલ્ય જ લેવાનું છે એટલે દિશા ને એવું બધું વિચારવાનું નહીં. તો કોણીય સ્થાનાંતર કેટલું થયું? તો 14 ગુણ્યા 2π રેડિયન ભાગ્યા સમય. તો આવું 25 સેકન્ડમાં થાય છે. તો આનું સાદું રૂપ આપી દીધું ને, પાઈની કિંમત 3.14 મૂકીને. તો આપણને કોણીય વેગનું મૂલ્ય મળી ગયું 3.516 રેડિયન પર સેકન્ડ. હવે કોણીય પ્રવેગનું મૂલ્ય કરવું છે, કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય AC r ω² કરેલું. ત્રિજ્યા 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર કહેવાય. ω² એટલે આનો સ્ક્વેર, આ ગુણ્યા સાદું રૂપ આપો. તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્રથી મૂલ્ય મળી ગયું 9.894 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને કેન્દ્રગામી પ્રવેગ એ તો નામ પરથી જેની દિશા કઈ હોય? કેન્દ્ર તરફ, એટલે કે વર્તુળ માર્ગની ત્રિજ્યા ઉપર કેન્દ્ર તરફ હોય. ઓકે, હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 18. એક વિમાન 900 કિલોમીટર પર અવરની અચળ ઝડપથી ઉડી રહ્યું છે. 1 કિલોમીટર ત્રિજ્યાનું સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. તો એનો કેન્દ્રગામી પ્રવેગ અને એની ગુરુત્વ પ્રવેગ સાથે સરખામણી કરો. સરખામણી એટલે ગુણોત્તર કરવાનો હોય. તો સૌથી પહેલાં તો આ 900 કિલોમીટર પર અવર છે એને મીટર પર સેકન્ડ કરવું પડે. તો ગુણ્યા 1000 ભાગ્યા 3600 કરો એટલે મીટર પર સેકન્ડ થઈ જાય. એટલે વીનું મૂલ્ય મળી ગયું 250 મીટર પર સેકન્ડ. ત્રિજ્યા 1 કિલોમીટર છે એટલે 1000 મીટર કહેવાય. અચળ ઝડપથી વર્તુળ ગતિ કરે છે એટલે નિયમિત વર્તુળ ગતિ થઈ. અને નિયમિત વર્તુળ ગતિ માટે કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર V²/r. V² એટલે 250નો સ્ક્વેર અને ભાગ્યા
1000. તો આ કિંમતો મૂકી દીધી એટલે કેન્દ્રગામી પ્રવેગ મળી ગયો 62.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે ગુરુત્વ પ્રવેગ સાથે એની સરખામણી કરવી છે. તો ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. સરખામણી કરો એટલે ગુણોત્તર કર્યો તો આ કેન્દ્રગામી પ્રવેગ 62.5 અને ગુરુત્વ પ્રવેગ 9.8 એટલે ગુણોત્તર 6.377 મળ્યો. અને આમ લઈ જઈએ તો આવું કહી શકાય કે એ ઇઝ એપ્રોક્સિમેટલી આને 6.4 લખી દીધું છે. જી ગ્રામ નથી, હા, ગુરુત્વ પ્રવેગનો જી છે. મતલબ કે એ પ્લેનનો જે કેન્દ્રગામી પ્રવેગ છે એ ગુરુત્વ પ્રવેગના 6.4 ગણો છે અને જી ફોર્સ કહે છે. એટલે એ આપણે જમીન પર ઊભા હોઈએ તો આપણને અધો દિશામાં જેટલું વજન અનુભવાતું હોય એનું 6.4 ગણું વજન પાયલટને કેન્દ્ર તરફ અનુભવાય. એટલે વિચારો, જબરજસ્ત કહેવાય. એટલે એવું કેન્દ્ર તરફ એટલા જોશથી ખેંચાય. એટલે પ્લેન ઉડાડવું એટલું ઇઝી નથી હોતું. નીચે આપેલા વિધાનોને ધ્યાનથી વાંચો અને કારણ સહિત દર્શાવો કે તે સાચા છે કે ખોટા. પહેલું વિધાન છે, વર્તુળ ગતિમાં કોઈ કણનો ચોખ્ખો પ્રવેગ હંમેશા વર્તુળ પથની ત્રિજ્યાની દિશામાં એટલે કે કેન્દ્ર તરફ હોય છે. તો પહેલી નજરે તો આપણને કેન્દ્રગામી પ્રવેગ એટલે હા જવાબ આવી જાય, સાચું છે એવું, પણ એવું નથી, ખોટું છે. અહીંયા શું લખ્યું છે? વર્તુળ ગતિમાં. કેન્દ્રગામી પ્રવેગવાળું છે એ નિયમિત વર્તુળ ગતિ માટે છે. જો કોઈ પદાર્થ અચળ ઝડપથી વર્તુળ ગતિ કરતો હોય તો એને આ લાગુ પડે. તો નોર્મલ વર્તુળ ગતિ હોય એમાં આ સાચું નથી. અચળ ઝડપથી નિયમિત વર્તુળ ગતિ કરતા પદાર્થ માટે જ સાચું છે. નેક્સ્ટ, કોઈ બિંદુ પાસે કણનો વેગ હંમેશા તે બિંદુ પાસેના પથની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. સાચી વાત છે ને? એ તત્કાલીન વેગની દિશા કરતા હતા ને એ જ છે. સુરેખ ગતિ હોય તો ગતિપથની દિશામાં જ એમ જ હોય, અને બાકી કોઈ પણ પથ હોય એ સ્પર્શકની દિશામાં હોય. સાચી વાત છે. તત્કાલીન વેગ કહેતા હતા એ જ. બીજું એક છે, નિયમિત વર્તુળ ગતિમાં ગતિ કરતા કણ માટે એક પરિભ્રમણ પર લીધેલા સરેરાશ પ્રવેગ એ શૂન્ય સદિશ હોય છે. આપણે જે કેન્દ્રગામી પ્રવેગની વાત કરીએ છીએ એ તો જે તે બિંદુ આગળનું છે. તો નિયમિત વર્તુળ ગતિમાં તો કેન્દ્રગામી પ્રવેગ આમ 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 થાય, દર વખતે બદલાતો જ રહે. તો એ બધાનો સરવાળો ભાગ્યા એ જેટલી સંખ્યા લઈએ એવું કરો તો ટોટલ 0 થઈ જાય. કારણ કે જેટલા પ્રવેગ કેન્દ્ર તરફ આમ હોય એવા આમે હોય, આમ હોય એવું આમે હોય, આમ હોય એવું આમ પણ હોય. તો એક બાજુવાળું ધન લો તો એની સામેવાળો ઋણ લો, ટોટલ કરો એટલે બધું 0. એટલે ટોટલ સરેરાશ પ્રવેગ હંમેશા શૂન્ય થઈ જાય. તત્કાલીન પ્રવેગ છે એ કેન્દ્રગામી પ્રવેગ એસી, A0 ના હોય. ઓકે, હવે નેક્સ્ટ, એક કણનો સ્થાન સદિશ આવો છે r = 3t caret i minus 2t square caret j plus 4 caret k મીટર છે. t સેકન્ડમાં છે અને r મીટર છે. તો કણનો વેગ અને પ્રવેગ મેળવો અને t = 2 સેકન્ડે કણના વેગનું માન, એને ઝડપ પણ કહેવાય, અને એની દિશા શોધો. તો આપણને સ્થાન સદિશ r આપ્યો છે 3t caret i minus 2t square caret j plus 4 caret k. તો મિત્રો, વેગ મેળવવો હોય તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, એટલે આ vt = d/dt of r, r એટલે આ. હવે આનું વિકલન યાદ છે ને? 3/3, ટીનું ટીની સાપેક્ષે વિકલન 1 અને કેરેટ આઈનો કેરેટ આઈ, એટલે આ 3 કેરેટ આઈ. પછી -2/2,
ટી સ્ક્વેરનો 2t એટલે આ -4t કેરેટ જે, અને આ આખું અચળ છે તો એકલું અચળ હોય તો વિકલન 0. એટલે આ 3 ટીનું 1 કેરેટ આઈનો કેરેટ આઈ માઇનસનું માઇનસ 2નું 2 ટી સ્ક્વેરનું 2t એટલે 2 × 2t એટલે 4t કેરેટ જે અચળનું 0. તો આ વેગ સદિશ થઈ ગયો. એવી જ રીતે હવે પ્રવેગ મેળવવો હોય તો વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાનું. તો d/dt ઓફ v, v એટલે આ 3 કેરેટ i માઇનસ 4t કેરેટ જે. તો 3 કેરેટ i અચળ છે, એનું સમય સાપેક્ષે વિકલન 0. પછી -4 અચળ બાર, ટીનું 1 અને કેરેટ જેનો કેરેટ જે, એટલે આવું થઈ ગયું -4 કેરેટ જે. તો આપણને એવું કીધું હોય કે આ ગતિ કેવી હોય, તો આમાં કંઈ બદલાય એવું છે જ નહીં, એટલે એ અચળ પ્રવેગી ગતિ કહેવાય. ઓકે. હવે 2 સેકન્ડે કણના વેગનું મૂલ્ય મેળવવું છે. તો આ વેગનું જે સૂત્ર છે એમાં ટીની કિંમત 2 સેકન્ડ મૂકી દેવાની. તો આ 3 કેરેટ આઈ માઇનસ 4 ટીની જગ્યાએ 2 સેકન્ડ કેરેટ જેનો કેરેટ જે, એટલે આ 3 કેરેટ આઈ માઇનસ 8 કેરેટ જે મીટર પર સેકન્ડમાં. તો આ વેગ સદિશ થયો. હવે આપણે એનું મૂલ્ય કરવું છે, તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો આ 3નો સ્ક્વેર વત્તા -8નો સ્ક્વેર. તો આ 9 + 64 એટલે 73નું વર્ગમૂળ કરો એટલે વેગનું મૂલ્ય એટલે ઝડપ મળી ગઈ 8.544 મીટર પર સેકન્ડ. દિશા કરવી હોય તો વેગના સદિશે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો ધારો કે થીટા હોય તો tan થીટા વ્યાખ્યાયિત કરતા હતા વાય ઘટક ભાગ્યા એક્સ ઘટક. તો tan થીટા = vy એટલે -8 ભાગ્યા vx એટલે 3, -8/3. તો થીટા બરાબર tan ઇન્વર્સ -8/3 થાય, એટલે tan ઇન્વર્સ -2.6667. હવે મિત્રો નેચરલ ટેન્જન્ટમાં આ સંખ્યા આખી શોધવાની, 2.6667 આખું શોધવાનું, અને એ ઋણ છે એટલે ચોથું ચરણ થશે, એટલે એ ટૂંકમાં આપણને એક્સ અક્ષની નીચે તરફના ખૂણો મળશે, એટલે 69.5 ડિગ્રી. ઓકે. એટલે આ કિંમત નેચરલ ટેન્જન્ટમાં શોધવાની, અને આ માઇનસનો મતલબ અહીંયા ચોથું ચરણ કરવાનો છે. ઓકે મિત્રો, સ્વાધ્યાયનો 21મો દાખલો કરીએ. કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી એટલે r0 બરાબર 0 થી 10 જે મીટર પર સેકન્ડના વેગથી શરૂ કરે છે, એટલે આ પ્રારંભિક વેગ v0 આપ્યો છે. XY સમતલમાં એનો અચળ પ્રવેગ આટલો છે, એટલે સદિશ એ આપ્યું છે. કયા સમયે એનો x યામ 16 મીટર થશે, એટલે આ x = 16 મીટર થાય એ વખતનો સમય t શોધવાનો છે. એ વખતનો y યામ એટલે y શોધવાનું છે, અને આ સમયે તેની ઝડપ કેટલી હશે એ વેગનું મૂલ્ય એટલે ઝડપ. તો t સમયે કણના સ્થાન સદિશનું સૂત્ર આવું થાય. સદિશ r = સદિશ r0 પ્લસ સદિશ v0t પ્લસ હાફ એ સદિશ t સ્ક્વેર. v0 આપણને આપ્યું છે 10 જે મીટર પર સેકન્ડ. ઉગમ બિંદુથી શરૂઆત થાય છે એટલે સદિશ r0 બરાબર 0, અને પ્રવેગ આપ્યો છે 8 કેરેટ i પ્લસ 2 કેરેટ જે. તો આ બધી કિંમતો આમાં મૂકી દઈએ. તો સદિશ r = આ 0, આ 10 જે ઇન્ટુ ટી પ્લસ હાફ એ એટલે 8 કેરેટ i પ્લસ 2 કેરેટ જે ટી સ્ક્વેરનો ટી સ્ક્વેર. હવે i વાળા અને જે વાળા પદો અલગ કરવા માટે સૌથી પહેલાં તો બે ભાગી નાખ્યું. તો આ 10 કેરેટ જે ઇન્ટુ ટી, પછી આ 4 કેરેટ i ઇન્ટુ ટી સ્ક્વેર,
અને આ ટુ ટુ ઉડી જશે એટલે કેરેટ જે ઇન્ટુ ટી સ્ક્વેર. હવે કૌંસ છોડી દઈએ તો આ 10 જે કેરેટ ઇન્ટુ ટી, પછી આ 4 ટી સ્ક્વેર કેરેટ આઈ અને આ 4 કેરેટ જે ટી સ્ક્વેર, સોરી ખાલી ટી સ્ક્વેર કેરેટ જે. ઓકે, હવે આઈ વાળા અલગ કરો, જે વાળા અલગ કરો. તો 4 ટી સ્ક્વેર કેરેટ આઈ, પછી જે વાળા અલગ કરો તો આ 10 ટી કેરેટ જે અને આ ટી સ્ક્વેર કેરેટ જે કોમન 10 ટી પ્લસ ટી સ્ક્વેર. ઓકે, હવે આ સમીકરણને આપણે આરને સદિશ આર ઇક્વલ ટુ એક્સઆઈ પ્લસ વાય જે કેરેટ સાથે સરખાઈએ તો આમાં કેરેટ આઈનો સહગુણક એક્સ છે એવો અહીંયા 4 ટી સ્ક્વેર છે એટલે એક્સ ઇક્વલ ટુ 4 ટી સ્ક્વેર. આ કેરેટ જેનો સહગુણક વાય છે એવો અહીંયા કેરેટ જેનો સહગુણક 10 ટી પ્લસ ટી સ્ક્વેર છે એટલે વાય ઇક્વલ ટુ 10 ટી પ્લસ ટી સ્ક્વેર. ઓકે, હવે એક્સ એમ આપણને આપેલો છે 16 મીટર, એ અહીંયા મૂકીએ તો 16 ઇક્વલ ટુ 4 ટી સ્ક્વેર એટલે ટી સ્ક્વેર બરાબર 4 એટલે ટી બરાબર 2 સેકન્ડ થઈ ગયું. એ ટીની કિંમત અહીંયા મૂકો એટલે વાય આમ મળી જાય. તો વાય ઇક્વલ ટુ 10 ટી પ્લસ ટી સ્ક્વેરમાં ટી બરાબર 2 સેકન્ડ મૂકો તો આ 10 ગુણ્યા 2 વત્તા 2નો સ્ક્વેર એટલે 24 મીટર થઈ ગયું. હવે એ વખતે ઝડપ શોધવાની છે. તો ઝડપ શોધવા માટે પહેલાં વેગ સદિશ મેળવવો પડે. તો આ સ્થાનાંતરનું સૂત્ર છે, એમાં r0 કરી દીધું અને બાકીની કિંમતો આપણને જે આપી હતી એ મૂકી એટલે આ સ્થાનાંતરનું સૂત્ર આ થઈ ગયું સાદું રૂપ આપ્યા પછી. હવે આનું સમય સાપેક્ષે વિકલન કરવાનું છે. તો સૌથી પહેલાં તો આ કૌંસ છોડી દીધો. ઓકે, હવે અને આ કેરેટ આઈ વાળા અલગ ને કેરેટ જે વાળા અલગ કરી દીધા. હવે આનું સમય સાપેક્ષે વિકલન તો આ 4 ના 4 કેરેટ આઈનો કેરેટ આઈ અને ટી સ્ક્વેરનું 2t એટલે આ 8 ટી કેરેટ આઈ થઈ જાય. ઓકે, પછી 10 ના 10 અને ટીનું 1 એટલે આ 10 જ રહે. ટી સ્ક્વેરનું 2t એટલે આ 2t કેરેટ જે. ખ્યાલ આવ્યો કે નહીં? 4 ના 4 કેરેટ આઈનો કેરેટ આઈ અને ટી સ્ક્વેરનું 2t એટલે આ 4 દુ 8 ટી કેરેટ આઈ. 10 નો 10 ટીનું 1 ટી સ્ક્વેરનું 2t કેરેટ જેનું કેરેટ જે. તો આ વેગ સદિશ થયો. હવે ટી બરાબર 2 સેકન્ડ વખતે કરવાનું છે. તો સૌથી પહેલાં તો આ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ કરો અને એમાં ટીની કિંમત 2 સેકન્ડ મૂકી દીધી. હવે આ 16નો સ્ક્વેર વત્તા આ 10 વત્તા 4 14નો સ્ક્વેર થાય. સાદું રૂપ આપ્યું તો વેગનું મૂલ્ય મળ્યું. એ વેગનું મૂલ્ય એ જ ઝડપ. ઓકે, હવે સ્વાધ્યાયનો 22મો દાખલો કરીએ છીએ. કેરેટ આઈ તથા કેરેટ જે અનુક્રમે એક્સ અક્ષ અને વાય અક્ષ પરના એકમ સદિશો છે. તો સદિશ આઈ પ્લસ જે અને આઈ માઇનસ જેના મૂલ્ય અને દિશા શોધવાની છે. તો મિત્રો આપણી આમાક્ષ પદ્ધતિ લઈએ. કેરેટ આઈ એ એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ છે અને કેરેટ જે એ વાય અક્ષની દિશાનો એકમ સદિશ છે. તો સૌથી પહેલાં અને અહીંયા માઇનસ કેરેટ જેની જરૂર પડશે એ ઋણ વાય અક્ષની દિશાનો એકમ સદિશ થાય. સૌથી પહેલાં આપણે આઈ પ્લસ જે કરીએ તો આ બંનેનો પરિણામી સદિશ છે એ સબાચના વિકર્ણ પર આમ હોય અને એણે એક્સ અક્ષ સાથે વિષમગળી દિશામાં બનાવેલો ખૂણો થીટા છે એ એની દિશા કહેવાય. તો સૌથી પહેલાં આપણે આ કેરેટ આઈ પ્લસ કેરેટ જેને સદિશ એ નામ આપી દીધું. હવે મિત્રો મૂલ્ય કરવું હોય તો એના ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો કેરેટ આઈનો સહગુણક 1 છે, કેરેટ જેનો સહગુણક પણ 1 છે
એટલે આ રૂટ ઓફ 1² + 1² એટલે √2 થાય એકમ. ઓકે, તો આ મૂલ્ય થઈ ગયું. દિશા શોધવી હોય તો થીટા બરાબર tan ઇન્વર્સ y ઘટક ભાગ્યા x ઘટક. તો મિત્રો અહીંયા y ઘટક 1 છે અને x ઘટક પણ 1 જ છે, તો tan ઇન્વર્સ 1 એટલે 45 ડિગ્રી થાય. તો આ કેરેટ i પ્લસ કેરેટ j દર્શાવતો જે સદિશ છે એ ધન x અક્ષ સાથે વિષમગળી દિશામાં 45 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં હોય. ઓકે, હવે બીજો સદિશ છે i માઇનસ j. તો મિત્રો આ ધન છે અને આ ઋણ છે એટલે ચોથા ચરણમાં થાય. તો પરિણામી સદિશ છે એ આમ થશે. એને આપણે દિશાની વાત કરીએ તો ધન x અક્ષ સાથે ચોથા ચરણમાં બનાવેલો ખૂણો ધારો કે આલ્ફા છે. હવે કેરેટ i માઇનસ કેરેટ જે સદિશને આપણે સદિશ બી નામ આપી દીધું. મૂલ્ય કરવું હોય તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. અહીંયા i નો સહગુણક 1 અને j નો સહગુણક -1 કહેવાય. તો રૂટ ઓફ 1² + -1 નો સ્ક્વેર તો એ √2 જ થાય. તો આનું મૂલ્ય પણ √2 યુનિટ. દિશા કરવી છે તો એ ખૂણાને આપણે આલ્ફા નામ આપ્યું. tan ઇન્વર્સ y ઘટક ભાગ્યા x ઘટક. તો અહીંયા y ઘટક -1 છે અને x ઘટક 1 છે. તો tan ઇન્વર્સ આ માઇનસ ઉપર આવે -1/1. તો tan ઇન્વર્સ -1 તો 1 એટલે 45 ડિગ્રી તો ખરું જ, પણ ચોથા ચરણમાં એને મેથ્સની ભાષામાં -45 ડિગ્રી એવું કહેશે. એ માઇનસ મતલબ આમ માપવાનું સમઘડી, પ્લસ હોય તો વિષમઘડી આમ માપવાનું. અને આપણે વિષમઘડીની રીતે કહેવું હોય તો આટલો ખૂણો થાય. એટલે આ 360માંથી 45 બાદ કરી દો એટલે ધન x અક્ષ સાથે વિષમગળી દિશામાં બનાવેલો ખૂણો કરવો હોય તો 315 ડિગ્રી અને આ ધન x અક્ષ સાથે સમગળી દિશામાં બનાવેલો ખૂણો કરવો હોય તો એ -45 ડિગ્રી એવું કહેવાય. મિત્રો આ દાખલાનો પાર્ટ બી પણ છે, પણ એમાં ચેપ્ટર 5ના સૂત્રોનો ઉપયોગ કરેલો છે, એટલે આપણે 5મા ચેપ્ટર વખતે એની ચર્ચા કરીશું, અત્યારે નથી કરતા. ઓકે, હવે સ્વાધ્યાયનો 23મો દાખલો છે. અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ એટલે યાદચ્છિક કોઈ પણ પ્રકારની ગતિ માટે નીચે આપેલા સંબંધો પૈકી કયો સાચો છે? તો મિત્રો આ બે વેગોનો સરવાળો ભાગ્યા 2 એટલે સરેરાશ વેગ કહેવાય. પછી આ સરેરાશ વેગ જ છે. સ્થાનાંતર ભાગ્યા સમય એટલે અંતિમ સ્થાનાંતર માઇનસ પ્રારંભિક સમય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો છે. આ અચળ પ્રવેગી ગતિનું સૂત્ર જ છે. આ પણ અચળ પ્રવેગી ગતિનું સૂત્ર છે. અને આ પ્રવેગની વ્યાખ્યા છે વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો પહેલી નજરે જુઓ તો બધા સાચા લાગે, પણ એવું નથી. આ જે સૂત્રો છે સી અને ડી, તો આ જે સૂત્રો છે એ અચળ પ્રવેગી ગતિના સૂત્રો છે. આ જે છે એ વેગની વ્યાખ્યા છે. સ્થાનાંતરમાં થતો ફેરફાર એટલે સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. અને આ પ્રવેગની વ્યાખ્યા છે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો આ સૂત્રો છે એ કોઈ પણ પ્રકારની ગતિમાં ઓકે જ હોય, કારણ કે એ વ્યાખ્યા છે વેગની ને પ્રવેગની. એટલે સમીકરણ બી અને ઈ છે એ કોઈ પણ પ્રકારની યાદચ્છિક ગતિ માટે પણ સાચા છે. જ્યારે આ જે સૂત્રો છે એ સી અને ડી એ માત્ર અચળ પ્રવેગી ગતિના સૂત્રો છે. એમાં યાદચ્છિક એટલે અનિયમિત પ્રવેગી હોય ગતિ તો આ સૂત્રો લાગુ ના પડે. ઓકે, આ કોઈ પણ પ્રકારની ગતિ માટે લાગુ પડે. એનું કારણ શું છે કે એ વ્યાખ્યાઓ છે. આ સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો
અને આ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો આ સૂત્ર કોઈ પણ પ્રકારની ગતિ માટે સાચું છે, જ્યારે આ જે સૂત્રો છે એ માત્ર અચળ પ્રવેગી ગતિ માટે જ સાચા છે. ઓકે, નેક્સ્ટ. નીચે દર્શાવેલ દરેક વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે એ સાચું છે કે ખોટું. આના માટે કે અદિશ રાશિ એ છે કે જે કોઈ પ્રક્રિયામાં અચળ જ રહે. અદિશ હોય એ હંમેશા અચળ જ રહે એવું જરૂરી નથી. ખોટી વાત છે. દાખલા તરીકે આપણે કોઈ બોલ લઈએ અને એને આમ જમીન પર પછાડીએ તો જેટલી ગતિ ઉર્જાથી આપણે ફેંક્યો પાછો આવે ત્યારે એટલી જ ગતિ ઉર્જા હોય? ના, જતી વખતે જેટલી ગતિ ઉર્જા હતી એના કરતાં થોડીક ઓછી થઈ જાય તો અચળ ના રહી ને. તો ગતિ ઉર્જા છે એ અદિશ રાશિ છે, પણ એ અચળ રહેતી નથી. એ જે અથડામણ છે એને અસ્થિતિસ્થાપક અથડામણ કહેવાય છે. એ અસ્થિતિસ્થાપક અથડામણ શું છે એ બધું ડિટેલમાં આપણે આવશે 6થા ચેપ્ટરમાં. પણ એ અથડામણ દરમિયાન અમુક ઉર્જાનો વ્યય થતો હોય છે, એટલે પાછા આવતી વખતે ઉર્જા ઓછી થઈ જાય. એટલે અદિશનો મતલબ અચળ રહે એવું નથી. નેક્સ્ટ, એ ક્યારેય ઋણ નથી હોતી. તો અચળ અદિશ રાશિનો મતલબ ખાલી દિશા ના હોય જ, પણ એ ઋણ કે ધન એવું નહીં. તાપમાન ઋણ નથી હોતું, તો એ તાપમાન અદિશ રાશિ છે તો એ ઋણ છે. એવું વિદ્યુત ભાર પણ ધન ને ઋણ હોય છે, એ પણ અદિશ છે. એટલે એને દર્શાવવા માટે ખાલી દિશાની જરૂર ના પડે એ જ. પ્લસ માઇનસ તો હોઈ શકે. બીજું છે અદિશ રાશિ એ પરિમાણ રહિત હોય છે. એવું ના હોય એ ખાલી સંખ્યા હોય એવું નહીં. અંતર, દળ, સમય, ઘનતા, વિદ્યુત ભાર, ગતિ ઉર્જા, તાપમાન, આ બધી અદિશ રાશિઓ જ છે ને, તો એ બધાને એકમો છે. એટલે અદિશ રાશિ હોય એ પરિમાણ રહિત હોય એવું જરૂરી નથી. અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. ખોટું છે. તાપમાન અલગ અલગ સ્થાને અલગ અલગ હોય. એ ગુરુત્વીય સ્થિતિમાન શું છે એ આવશે 8મા ચેપ્ટરમાં. એ પણ અલગ અલગ સ્થાને અલગ અલગ હોય છે. ઘનતા પણ એવું હોય. વિદ્યુત ભાર, ઘનતા, આ બધું 12મા ધોરણમાં આવશે. તો આ અલગ અલગ સ્થળે અલગ અલગ હોય છે, તો એ અચળ રહેતા નથી. ઓકે, એટલે ટૂંકમાં અદિશ હોય એને ખાલી દિશાની જરૂર ના પડે દર્શાવવા, બાકી બધું જુદું હોઈ શકે. નેક્સ્ટ, એ દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે, પછી એ ભલે એના યામાક્ષોના નમન જુદા જુદા હોય. સાચું છે. એ ક્યાંથી વર્ણન કરવામાં આવે છે એની પર આધારિત નથી. એટલે આપણે ધારો કે પદાર્થનું દળ છે એ ઊભા ઊભા માપીએ કે સૂતા સૂતા માપીએ તો એ યામાક્ષોનું નમન બદલાઈ ગયું કહેવાય આપણી નિર્દેશ ફ્રેમનું. પહેલી નિર્દેશ ફ્રેમ છે આપણું જમીન, જેની પર આપણે ઊભા છીએ. બીજી નિર્દેશ ફ્રેમ છે પલંગ, જેની આપણે પર સૂતા છીએ. તો એ બે અલગ અલગ નિર્દેશ ફ્રેમ છે, અને તોય દળ તો સેમ જ આવે. સમય માપો તો એ સેમ જ આવે. એટલે એને નિર્દેશ ફ્રેમના નમન સાથે કોઈ લેવા દેવા નથી. એટલે એ સાચું છે. મિત્રો, ઓબ્જેક્ટિવ માટે આ બે વધારાની માહિતી છે એ યાદ રાખવાની છે. આને કોઈ લેવા દેવા નથી. આ ખાલી એક્સ્ટ્રા સૂત્રો છે. મહત્તમ ઊંચાઈ એટલે h અને અવધિ r વચ્ચેનો સંબંધ છે. tan θ0 = 4h/r. એ મહત્તમ ઊંચાઈ અને અવધિના જે સૂત્રો છે એનો ગુણોત્તર કરીને આ જવાબ લાવેલો છે. એટલે આ ડાયરેક્ટ યાદ રાખવાનું. અને બીજું કે આપણે પેલું ગેલેલિયોની વાળો દાખલો કરેલો કે 45 + θ અને 45 - θ માટે અવધિ સરખી હોય. તો આ એક બીજી શરત યાદ રાખવાની. અવધિ સરખી ક્યારે હોય તો પ્રક્ષિપ્ત કોણ θ હોય અને બીજો 90 - θ હોય.
એટલે દાખલા તરીકે 30 ડિગ્રીના ખૂણે પદાર્થને પ્રક્ષિપ્ત કરો અને 60 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરો તો બંને કેસમાં અવધિ સેમ જ મળે. એટલે ધારો કે 30 ડિગ્રીના ખૂણે પદાર્થને ફેંકો તો આમ ગયો, એટલે આટલી અવધિ થઈ. 60 ડિગ્રીના ખૂણે ફેંકો તો ઊંચો જાય પણ પડે ત્યાં જ, એટલે એ કેસમાં પણ અવધિ આટલી જ મળે. એટલે થીટા અને 90 માઇનસ થીટા આ બંને ખૂણાઓ માટે અવધિ સરખી હોય છે. આ ઓબ્જેક્ટિવ માટે યાદ રાખવાના. ઓકે, હવે ચેપ્ટર 4નો લાસ્ટ દાખલો છે. કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે? તો ઝડપ કરવી હોય તો અંતર ભાગ્યા સમય, સમય તો આપેલો છે એટલે અંતર શોધવું પડે. તો ધારો કે આવું જમીન પરનું કોઈ અવલોકન બિંદુ O છે, તો વિમાન એથી શરૂઆત કરે છે અને બી સુધી જાય છે આમ સ્ટ્રેટ. તો આમ વિમાને આ દિશામાં કાપેલું અંતર એથી બી આટલું થાય. આ જે છે એ બીનું મધ્ય બિંદુ ગણી લઈએ. તો વિમાને 10 સેકન્ડમાં કાપેલું અંતર એ બી થશે. ઓ પાસે આંતરેલો ખૂણો 30 ડિગ્રી છે, તો આટલો અડધો 15 ડિગ્રી, આ બાજુવાળો પણ 15 ડિગ્રી થાય. આ વધારે પડતું મોટું થાય તો પછી ખૂણાની રેડિયન વ્યાખ્યા ના વાપરી શકાય, એટલા માટે આવું કરેલું છે. અને જમીનથી વિમાન 3400 મીટર ઊંચાઈએ છે, તો આ પણ લગભગ 3400 મીટર થાય એવું વિચારી લેવાનું. એ બહુ ફરક ના પડે. તો આપણે આટલું અંતર એ બી શોધવું છે, 10 સેકન્ડમાં કાપેલું અંતર. તો પહેલાં આપણે આટલું અંતર એસીની વાત કરીએ. તો આ જે ત્રિકોણ છે એમાં tan 15 ડિગ્રી વ્યાખ્યાયિત કરીએ. આ ત્રિકોણમાં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ AC, પાસેની બાજુ OC. તો એસીને કરતા બનાવી દો. તો AC બરાબર OC tan 15 ડિગ્રી થાય. પણ OC છે એ 3400 મીટર આપેલું છે. નેચરલ ટેન્જન્ટમાં 15 ડિગ્રીની બરાબર બાજુમાં જે કિંમત લખેલી હોય એ tan 15 ડિગ્રીની કિંમત હશે, એ 0.2679. પેલું ઇન્વર્સ કરતાં તો એવું નહીં જોવાનું. પહેલી લાઇનમાં નેચરલ ટેન્જન્ટમાં 15 ડિગ્રીની એક્ઝેક્ટ બાજુમાં જે સંખ્યા લખેલી હોય તે, બસ એ બેનો ગુણાકાર કરો એટલે આ AC બરાબર 910.86 મીટર થયું. પણ એ તો આટલું જ થયું ને, અડધું. આપણે આ કરવાનું છે AB. તો AB એટલે 2 ટાઈમ્સ AC થાય. તો આનું ડબલ કરી દઈએ તો AB બરાબર 1821.72 મીટર અંતર કાપ્યું. હવે આપણે વિમાનની ઝડપ કરવી છે, સમય ખબર છે, અંતર ખબર છે. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર 1821.72 મીટર ભાગ્યા સમય 10 સેકન્ડ. બસ એ ગુણોત્તર કરો એટલે વિમાનની ઝડપ થઈ ગઈ 182.2 મીટર પર સેકન્ડ, આમ A થી B તરફ. ઓકે, that's it. Chapter finished.